નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 5 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આજે ઘણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જોવાના છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો એનસીઆરટીએ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો, જેમાં એને બાળવાટિકા ટીવી ચેનલ અને દિશા 2.0 લોન્ચ કર્યું છે. તો 65મો સ્થાપના દિવસ 1 સપ્ટેમ્બરે ઉજવ્યો છે. યાદ રાખવું, આની સ્થાપના 1961માં થઈ હતી. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે એનસીઆરટી સોમવારે 65મો સ્થાપના દિવસ ઉજવી અને તેના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 2020ના વિઝનને અનુરૂપ ડિજિટલ અને સમાવિષ્ટ શિક્ષણને મજબૂત બનાવ્યું. બાલવાટિકા ડીટીએચ ટીવી ચેનલ અને દિશા 2.0 સહિત નવી પહેલો શરૂ કરી છે. આ બે તો નવી શરૂ કરી, આમાં એક બે સુધાર્યું, તો એ પણ આપણે જોઈ લઈશું. પહેલાં બાલવાટિકાજીની વાત કરીએ. આ એક ટીવી ચેનલ છે. આ ચેનલ ઉપર ધોરણ 3થી 6ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે અને આમાં વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓને મૂળભૂત ગણિત અને અન્ય વિષયો શીખી શકે. ટૂંકમાં બાળવાટિકા જેવું છે. દિશાની વાત કરીએ 2.0, જે આ દિશાનું નવું અપડેટ પ્લેટફોર્મ છે. આ પોર્ટલ એનસીઆરટી અને સીબીએસઈ અને અન્ય રાજ્યના બોર્ડના મલ્ટીયર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તે પુસ્તકો વાંચી શકશે અને આ નવા પોર્ટલમાં 12 ભાષાઓમાં અનુવાદ કરાયેલા પુસ્તકો છે. તો ખાસ આમાં પહેલાં ઓછા હતા, હવે 12 ભાષાનો એડ કરી દીધો, એ પણ યાદ રાખવું. પ્રસ્તર 2.0 આ એનસીઆરટી દ્વારા લાવવામાં આવેલ ડિજિટલ પ્લેટફોર્મ છે, જે વિકલાંગ વિદ્યાર્થીઓને શોધવા અને મદદ કરવા માટે રજૂ કરવામાં આવ્યું છે. એ પણ યાદ રાખવું. પુસ્તક એક વાસો અનેક એવી એક પહેલ. આ પહેલ ધોરણ 1થી તે ધોરણ 2 માટે સમાવિષ્ટ પાઠ્યપુસ્તકો લાવવા માટે અને જ્યાં દરેક વિદ્યાર્થીઓને અપંગ ધ્યાનમાં લીધા વિના કોઈપણ પડકારો વિના સમાન પુસ્તકો વાંચી શકે એના માટેનું છે. તો બધી ટૂંકમાં વાંચી શકે એના માટેની આ એક પહેલ છે. તો યાદ રાખવા, આ મહત્ત્વના નિર્ણયો લીધા છે એનસીઆરટીએ. એનસીઆરટીની વાત કરીએ. નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનિંગ, જેની રચના 1961માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને દિગ્દર્શક દિનેશ પ્રકાશ સકલાણી છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભૂપેન્દ્ર યાદવ નવી દિલ્હીમાં 20મા ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટને સંબોધન કર્યું. તો સેન્ટર ઓફ એક્સલન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત 20મા ગ્લોબલ સસ્ટેનેબિલિટી સમિટમાં કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રી આપણા ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી અને આ સંબોધન કર્યું છે. આનો ઉદ્દેશ્ય શું છે આ ઇવેન્ટનો? તો ભારતમાં ટકાઉની ચર્ચા કરવી, એટલે કે ટકાઉપણાની ચર્ચા કરવી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા વધતા વિકાસને ધ્યાનમાં લેવાનું છે. આ પરિષદ 10 દેશોના નેતાઓ, ઘણા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે અને આયોજન નવી દિલ્હીમાં થયું હતું, એટલા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ રિલાયન્સ વિશ્વનો સૌથી મોટો સ્વસ્થ ઉર્જા હબ ક્યાં લગાવવાનું છે? તો કચ્છમાં લગાવવાનું છે. એ પણ ગુજરાતના કચ્છમાં. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એક વ્યાપક સ્વસ્થ ઉર્જા વ્યવહાર સાથે અશ્મિભૂત ઈંધણ દૂર અને મુખ્ય કેન્દ્રને વેગ આપી રહ્યું છે. કંપની 2026 સુધીમાં 1 મેગાવોલ્ટ બેટરી ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાનું છે. સિંગાપુર કરતાં મોટો, એટલે આમ તો 3 ગણો મોટો અને ઉર્જા પ્રોજેક્ટ બનાવી રહ્યું છે, જે 2032 સુધીમાં 3 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ક્ષમતાનો પ્લાન્ટનો આ યોજનાનો સમાવેશ છે. તો આખી યોજના 3 મિલિયન ટન જેટલી ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની છે, જે ગુજરાતને અને અનેક રાજ્યોને ફાયદા થાય. કચ્છમાં કંપનીને વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇડ સોલાર પ્રોજેક્ટ શરૂ કરવાનું છે. જે વાત કરીએ તો 55,000 એકર, ટૂંકમાં 5,50,000 એકર વિસ્તારમાં આવરી લે છે, જે કચ્છનો આખો વિસ્તાર આ ટૂંકમાં તો આવરી લેવાનું છે. તો આમે યાદ રાખવાનું જ આપણે તો. ત્યારબાદ ભારત તાલિબાન વાટાઘાટોનું નેતૃત્વ કરનાર દીપક મિત્તલને યુએઈના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો વિદેશ મંત્રાલયે દીપક મંત્રી એટલે કે મિત્તલને સંયુક્ત આરબ અમીરાતમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. અફઘાનિસ્તાનમાં યુએઈના જે સૈનિકો પાછા ખેંચાયા પછી ભારત અને તાલિબાન વચ્ચે જે પ્રથમ ઔપચારિક રાજદ્વારી સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો, એ મુખ્ય ભૂમિકા આની જ હતી, તેની દીપક મિત્તલની. હવે યુએઈમાં જવાના છે રાજદૂત તરીકે. આની પહેલાં ક્યાંના હતા? તો અફઘાનિસ્તાનના હતા. અહીંયા તાલિબાનનું શાસન આવી ગયું, પછી તો અહીંયા પડી ભાંગ્યું હતું, એવું બધું હતું.
ત્યારબાદ ભારતમાં નવા કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કોણ બન્યા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સંજય મૂર્તિ બન્યા છે. કે સંજય મૂર્તિ? તો કે સંજય મૂર્તિ ભારતના નિયંત્રણ અને મહાલેખા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સી મૂર્તિ હાલમાં શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. હવે તે ગિરીશચંદ્ર મુર્મુનું સ્થાન લેશે, જે ભારતના કેગ હતા, જેમણે ઓગસ્ટ 2020માં કેગ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ હવે નિવૃત્ત થઈ ગયા. ટીટી કલ્યાણી, જે 29માં કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ બન્યા છે. આ પદે અલગ છે અને કેગનું પદે અલગ છે, તો એ યાદ રાખવું. આ બંધારણીય પદ નથી, પણ કેગનું છે તો બંધારણીય પદ છે, તો એના વિશે માહિતી લઈ લઈએ. તેઓ ભારત સરકારના મુખ્ય એકાઉન્ટન્ટ સલાહકાર હોય અને એકાઉન્ટર સિસ્ટમ જે સ્થાપિત અને જાળવણી માટે જવાબદાર છે. ટૂંકમાં કેગને મદદ કરવા માટે આ હોય છે એકાઉન્ટર. અને પહેલા એકાઉન્ટન્ટ CS સ્વામીનાથન હતા, તો યાદ રાખવું. હવે કેગની વાત કરી લઈએ. કેગ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એનું ફૂલ ફોર્મ થાય છે જાહેર હિસાબ સમિતિની આંખ અને કાન કહેવામાં આવે છે. આર્ટિકલ 148થી 151માં આનો ઉલ્લેખ છે. આર્ટિકલ 148 શું કહે? તો આ પદનો ઉલ્લેખ છે, જેમાં કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષનો હોય છે. નિમણૂક, રાજીનામું, શપથ વગેરે રાષ્ટ્રપતિ લેવડાવે છે. પદ ઉપરથી હટાવવા હોય ને, તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જેમ હટાવો ને, એવી રીતના આખી પ્રક્રિયા ચલાવવામાં આવે છે. આ રિપોર્ટ તો કે રાષ્ટ્રપતિને આપે. રાષ્ટ્રપતિ પદમાં ટૂંકમાં ગૃહમાં રજૂ કરે અને એને ઉપર જાહેર હિસાબ સમિતિ તપાસ કરે છે. એટલા માટે જે જાહેર હિસાબ સમિતિના આંખને કાન આને કહેવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ છે, યાદ રાખવી. ત્યારબાદ ભારતનું કયું શહેર 17 વર્ષ પછી 2026માં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યું છે? તો નવી દિલ્હીમાં યોજાઈ રહી છે આ બેડમિન્ટનની ઇવેન્ટ. તો તાજેતરમાં જ ભારતને 2026ના બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ બીજી વખત છે જ્યારે ભારત આનું યજમાન તરીકે બની રહ્યું છે, તો યાદ રાખવું. અગાઉ 2009માં વર્લ્ડ ચેમ્પિયનશિપ હૈદરાબાદમાં રમાણી હતી. કયા? તો કે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે, તો એ પણ યાદ રાખવું. 30મી આવૃત્તિ છે આ રમાઈ રહી છે. એ પહેલી આવૃત્તિ 1977માં યોજાઈ હતી. 29મી મે 2025ના રોજ પેરિસમાં, ફ્રાન્સમાં આપણે હમણાં જ એક ઇવેન્ટ જોઈ હતી, જેમાં સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડીએ કયો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તો એ પણ આ જ ઇવેન્ટનો ભાગ હતો. હવે 2026માં ભારતમાં યોજાશે એ જ ઇવેન્ટ. પુરુષ ડબલમાં સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડીએ બ્રોન્ઝ જીત્યો હતો. અને આમાં ભારતમાં જીતેલા પહેલા મેડલિસ્ટ હતા પ્રકાશ પાદુકોણ, જે દીપિકા પાદુકોણના ફાધર છે. 1983માં બ્રોન્ઝ જીત્યો હતો. અને હાલ ભારત બ્રોન્ઝ ઉપર જ અટકું છે. આ વખતે 2024માં ખાસ કરીને ગોલ્ડ લાવે એવી આશા. ત્યારબાદ નિવેશક દીદી તબક્કા 2 કયા શહેરથી શરૂ કરવામાં આવી રહ્યો છે? તો હૈદરાબાદથી શરૂ કરવામાં આવ્યો છે. તો ઇવેન્ટ એટલે કે ઇન્વેસ્ટ એજ્યુકેશન એન્ડ પ્રોક્ટર્સ ફંડ ઓથોરિટીએ હૈદરાબાદ તેની નાણાકીય સાક્ષર પહેલ નિવેશ દીદીના બીજા તબક્કાની શરૂઆત કરી. આ કાર્યક્રમ ગ્રામીણ સમુદાય, ખાસ કરીને મહિલાઓને નાણાકીય જાગૃતતા વધારવું, સુરક્ષિત નાણાકીય પ્રથાને પ્રોત્સાહન આપવું, સશક્ત બનાવવું એ વગેરે કાર્યક્રમો ઉપર ધ્યાન આપશે. નિવેશ દીદી જે આ મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા બનાવેલી એક અનોખું પ્લેટફોર્મ છે, જે નાણાકીય સાક્ષરતા પહેલ છે એ પણ કહી શકો. આનો ઉદ્દેશ્ય ગ્રામીણ વંચિત મહિલાઓને જરૂરી નાણાકીય માહિતી સાથે સશક્ત બનાવવાના છે. તાલીમ પામેલી મહિલાઓ અન્ય મહિલાઓને નાણાકીય જ્ઞાન આપે, અને એ મુજબનું આ કંઈક છે. પ્રથમ તબક્કો 2023માં, હાલ બીજો તબક્કો શરૂ થયો હૈદરાબાદથી, તો યાદ રાખવો આ બીજો તબક્કો. ત્યારબાદ ઝડપી સુરક્ષિત ક્રોસ બોર્ડર પેમેન્ટ માટે ઇન્ફોસિસ અને માસ્ટરકાર્ડની ભાગીદારી થઈ. ઇન્ફોસિસે વૈશ્વિક ક્રોસ બોર્ડર પેમેન્ટ સોલ્યુશનને વધારવા માટે માસ્ટરકાર્ડ સાથે વ્યવહારાત્મક ભાગીદારી જાહેર કરી. આ સહયોગ માસ્ટરકાર્ડ મૂવ નાણાં જે હિલસાલ ક્ષમતાઓના જે પ્લેટફોલિયા અને જે સિસ્ટમને ભાગ વગેરે છે. આનો ઉદ્દેશ્ય તો કે વિશ્વભરમાં નાણાકીય સંસ્થાઓને ઝડપી અને વધુ સુરક્ષિત સ્ટેટનેબલ ક્રોસ બોર્ડર વ્યવહાર સાથે સિમલેટ અને એક્સ્ટ્રા પ્રદાન કરવાનું છે. તો ખાસ હવે શારીકોર દેશોમાં ફરશે માસ્ટરકાર્ડ અને ઇન્ફોસિસનો દબદબો. ત્યારબાદ કયું શહેર આજે સ્વચ્છતા કર્મચારીઓ માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરી રહ્યું છે? તો બેંગ્લોરે જાહેરાત કરી એ શરૂ કરવાનું છે. તો દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલ તરીકે ઓળખવામાં આવશે, જે બેંગ્લોર પાણી પુરવઠા અને ગટર વ્યવસાયિક બોર્ડ દ્વારા સ્વચ્છ કર્મચારીઓ માટે એટલે કે સ્વચ્છતા કર્મચારીઓ માટે અન્નપૂર્ણા યોજના શરૂ કરવા તૈયાર છે. આનો ઉદ્દેશ્ય બેંગ્લોરમાં સફાઈ કામદારોને નાણાકીય સહાય પૂરી પાડવાની છે.
આમાં શું થાય તો પ્રથમ તબક્કામાં 700 સફાઈ કર્મચારીઓને સ્માર્ટ કાર્ડ વિતરણ કરવામાં આવશે. બીજી ઘણી સહાય છે. આ સ્માર્ટ કાર્ડ દર મહિને 1500 જમા કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય બેંગ્લોરમાં સ્વચ્છતા કામદારોને પોષણ અને આરોગ્યની સંભાળ મળશે આ કાર્ડ દ્વારા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે નાણાકીય સહાય પૂરી પાડવાની છે. ત્યારબાદ UNFPA કોને ભારતના જાતિ સમાનતા માટેના માનક રાજદૂત તરીકે બનાવ્યા છે? તો કીર્તિ સેનને બનાવ્યા છે. કૃતિ સેનને યાદ રાખવા. કૃતિ સેન જે મુંબઈમાં 1 સપ્ટેમ્બર 2025ના રોજ યુનાઇટેડ નેશનલ પોપ્યુલેશન ફંડ ઇન્ડિયાએ આજે પ્રખ્યાત અભિનેત્રી જે કૃતિ સેન છે ને એને નવા રાજદૂત બનાવ્યા છે, તો યાદ રાખવા. યુનાઇટેડ નેશનલ પોપ્યુલેશન ફંડની વાત કરીએ તે UAEની એક ખાસ એજન્સી છે. તે પ્રજનન અને માતૃત્વ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કાર્ય કરે છે, જેની રચના 1969માં થઈ હતી. મુખ્ય મથક ન્યૂયોર્ક શહેરમાં છે. હેડ તો કે તનાલી કનેકમન છે, જે પનામાના છે. કૃતિ સેનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા, તો યાદ રાખવા આ. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં ભાદરવા વાર્ષિક મેળા જે પટ્ટ મહોત્સવ ઉજવાયો. તો એટલે કે જમ્મુ અને કાશ્મીરમાં ભાદરવા ખીણ પ્રમુખ દેવતા ભગવાન વાસુકી નાગને સમર્પિત વાર્ષિક 3 દિવસીય આ મેળો પટ્ટનો પ્રારંભ થયો છે. ડોડા જિલ્લામાંથી પ્રારંભ થયો એ બધી ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઐતિહાસિક મુલાકાત ચિહ્નિત કરે અને અનોખું ડિંકો નૃત્ય એક પરંપરાગત લોકનૃત્યનું આમાં પ્રદર્શન કરવામાં આવે છે. તો ખાસ આવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે. ડિંકો નૃત્ય કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીમાં ઉજવવામાં આવે? તો જમ્મુ કાશ્મીર આન્સર કરીને આવવાનો, યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત હોય અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેલીની PDF વગેરે સ્ટડી મટીરિયલ માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.